તો વોડા ગામેથી પગપાળા યાત્રા કરીને બૈવાડા સિકોતર ધામે જવાનું છે. તો ગાઈસ જોઈ શકો છો હું અને બીજા સાથીદારો આવી રહ્યા છે. જોઈ શકો છો આગળ ઊભા છે. આ જોઈ શકો છો કુલ અમે 6 જણ પગપાળા યાત્રા કરીને બૈવાડા જઈએ છીએ. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. જો મિત્રો તમે સિકોતર મને માનતા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને વધુમાં વધુ ફોલોવર્સ વધે એવો સપોર્ટ કરજો મિત્રો. જય સિકોતરમાં તો જોઈ શકો છો મિત્રો અમે હાલ વોડાથી આગળ વાલે 3 રસ્તા પહોંચી ગયા છે. તો એક બાજુ ધનેર રસ્તો જાય છે અને કિંમત તો કિંમત બાજુ જઈશું મિત્રો. મિત્રો તો 3 રસ્તા પહોંચી ગયા તો હવે કિંમત બાજુ જઈએ. તો આ જોઈ શકો છો હાઈવે ઉપર પહોંચી ગયા મિત્રો. एक आल लोगे કોઈ કેવું છે બોલો. हम कुछ नहीं कहना चाहते. आप कुछ बोली. જય સિકોતર. મિત્રો જોઈ શકો છો કિંમત 6 કિલોમીટર છે. તો હવે કિંમત જઈએ. કિંમતથી વળી જઈશું ત્યાંથી બુરાલ બાજુ જઈશું. ત્યારથી વિઠોદરથી જઈશું થેરવાડા, થેરવાડીથી બૈવાડા. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો. તો જોઈ શકો છો સાથીદારો આગળ ચાલે છે અને હું પાછળ. તો હમણાં જ આગળ થઈ જઈશું. જય માતાજી મિત્રો. કિંમત સોલાર પ્લાન્ટે પહોંચી ગયા છે. જોઈ શકો છો એ ઘણા પાછળ પડી ગયા. હવે દોડવું પડશે. તો ફાઇનલી ગાઈસ કિંમત પહોંચી ગયા. તો કિંમતના હાવે જો બધા કોમેન્ટ કરજો. કાકા આવી ગયા છે. કાકા જતા હતા મળી ગયા વચમાં. તો જય સિકોતર. તો 15 કિલોમીટર ચાલ્યા. હજી 20 બાકી છે. 20 કિલોમીટર. તો પૂછીએ ભાવેશભાઈને કેવું છે એમનું રહ્યું. બોલો ભાવેશભાઈ. પગ દુખતા નથી? નો. અરે શરમાઈ ગયા તો રાહુલ કાકા. બીજું તો કોઈ બોલતું નથી મતલબ શરમાઈ ગયા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ બુરાલ પહોંચી ગયા. તો હવે બુરાલથી ફેરવાડા બનાસની સિવણ આવી ગઈ છે. તો બનાસ બસ વિશે કોમેન્ટ કરજો મિત્રો. જય માતાજી મિત્રો. તો પેલા બે આગળ ચાલે છે અમે પાછળ છે. તો મિત્રો જય કાનાજી કોમેન્ટ કરજો. અને હવે બુરાલથી વિઠોદર તરફ જઈશું. તો મિત્રો આજે મારા કાકા બસ એવું હોય કાકા ના બસ. તો ગાઈસ ખરો સુરત તપી ગયો છે. પગપાળા યાત્રા જેમ ટાઈમ જાય તેમ એમ કઠિન બનતી જાય છે. તો મિત્રો સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો. જય સિકોતરમાં. તો જોઈ શકો છો આગળ ચાલે છે. તો મિત્રો આ બે વિઠોદરના હોળામાં પહોંચી ગયા. તો હવે પેલો ધોરણ